બીજી બાજુ ગુજરાત એટીએસે પકડી પાડેલા 3 આતંકવાદીઓ માટે મોટી કાર્યવાહી થઈ રહી છે। આતંકવાદી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને એટીએસે કર્યું છે સર્ચ ઓપરેશન। આ સર્ચ દરમિયાન મોટી માત્રામાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળી આવ્યો છે। ગુજરાત એટીએસે કેમિકલનો જથ્થો સીઝ કર્યો છે। આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં મકાનમાં સર્ચ ઓપરેશન કરાયું હતું। તો એટીએસે 3 આતંકવાદી પકડ્યા હતા જેઓ રાઇઝીન નામનું ઝેર બનાવીને હજારો લોકોને મારવાની ફિરાકમાં હતા। દરમિયાનમાં એટીએસે પકડેલા આ 3 આતંકવાદી મામલે એક મોટી કાર્યવાહી હૈદરાબાદમાં એક મકાનમાં સર્ચ ઓપરેશન કરાયું છે, જેમાંથી એટીએસને કેમિકલનો જથ્થો હાથ લાગ્યો છે। આ જથ્થો સીઝ કરાયો છે। તો આ 3 આતંકવાદીઓ રાઇઝીન નામનું કેમિકલ ઝેર ભેળવીને હજારો લોકોને મારવાની ફિરાકમાં હતા। પોતાના ઈરાદામાં તે પાર પડે તે પહેલા જ આ 3 આતંકવાદી ગુજરાત એટીએસે પકડી પાડ્યા અને હવે આ તમામ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે। એટીએસની ટીમ હૈદરાબાદ પહોંચી અને ત્યાં એક ઘરે સર્ચ ઓપરેશન કરાયું, જેમાંથી પણ કેમિકલનો મોટો જથ્થો હાથ લાગ્યો છે, જેને સીઝ કરી અને આગળની તપાસ થઈ રહી છે। તો આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર સોની। મિહિર, જે રીતે એટીએસની આ કાર્યવાહી છે, હૈદરાબાદ સુધી ટીમ પહોંચી ચૂકી છે, જે કેમિકલ હાથ લાગ્યું છે તે પણ ઝેરી હોવાની શક્યતાઓ છે, કયા પ્રકારની જાણકારી આપની પાસે? ચેરા ગુજરાત એટીએસે 3 આતંકીઓની ધરપકડ કરી હતી અને આ 3 આતંકીઓ રિમાન્ડ ઉપર છે અને અત્યારે હાલ ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી કે જે 3 આતંકી જે 2 યુપીના આઝાદ અને સુહેલના ઘરે સર્ચ ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ હૈદરાબાદના રાજેન્દ્રનગર એરિયામાં આવેલું અઝલ મસ્જિદ છે, ત્યાં આગળ અહેમદ સૈયદ જે આ ડોક્ટર છે કે જે તેની પાસેથી ઝેરી એક કેમિકલ છે તે મળી આવ્યું હતું 4 લીટર અને તેની અત્યારે હાલ ઘરે સર્ચ કરતા જ તેના ઘરેથી જે આ રાઇઝીન કેમિકલ છે તે બનાવતો હતો અને તે કેમિકલના માધ્યમથી હજારો લોકોને મારી નાખવાનું તે ફિરાકમાં હતો। તેના જે આ કેમિકલ છે કે તેનો મોટી માત્રામાં જથ્થો છે તેના ઘરેથી મળી આવ્યો છે, એટલે આખું એસેમ્બલ તે આખું બનાવતો હતો, અલગ અલગ કેમિકલો લઈ અને તેની આખી નાની ફેક્ટરી જેવું છે તેના ઘરેથી છે તે મળી આવ્યું છે। એટલે હાલ આ જે આતંકી હૈદરાબાદનો ડોક્ટર અહેમદ સૈયદ છે કે તેના ઘરેથી સર્ચ કરતા અનેક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે અને કેમિકલનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે। આ ડોક્ટર અહેમદ સૈયદ છે કે તે હૈદરાબાદમાં રહે છે અને તે પોતાની હોટલ ચલાવે છે અને તેનો જે ફિરાક હતો કે જે અલગ અલગ તે પોતાની આ રીતના કટ્ટરવાદી વિચારધારા ધરાવનાર હોય અને તેની એક ટીમ બનાવવા માંગતો હતો અને ટીમ બનાવ્યા બાદ કોઈ મોટો કોન્ટ્રાક્ટ એને જે જમવાનો મળે અને તેમાં તેને જમવામાં આ ઝેરી કેમિકલ મળાવી અને હજારો લોકોને મારી નાખવાના એ ફિરાકમાં હતો। એટલે આ કેમિકલનો જથ્થો છે કે જે અત્યારે હાલ ગુજરાત એટીએસે સીઝ કર્યો છે અને ત્યારબાદ સીઝ કર્યા બાદ હવે તે અલગ અલગ કઈ રીતના આ કેમિકલ છે તેને લઈને હવે તપાસ જે છે તે કરવામાં આવશે। એટલે હાલ આ ગુજરાત એટીએસના રિમાન્ડ દરમિયાન આ 3 આતંકીઓના અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જ્યાં રેકી કરી છે ત્યાં આગળ પણ આ આતંકીઓને લઈ જવામાં આવી રહ્યા છે અને તેની સાથે જ અલગ અલગ ગુજરાત એટીએસની 4 જેટલી ટીમો છે, જેમાં 2 ટીમ જે યુપી તેના નિવાસસ્થાને અત્યારે હાલ સર્ચ કરી રહી છે અને એક હૈદરાબાદ, જે આ બંને ટીમો દ્વારા અત્યારે આ આતંકીઓના ઘરે જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ। તો ચોક્કસ આ 3 આતંકવાદીઓ વિશેની તપાસ વધુ ઊંડી બની ગઈ છે। આ 3 આતંકવાદીઓ રિમાન્ડ પર છે। હૈદરાબાદમાંથી એક આતંકવાદીના ઘરેથી ઝેરી કેમિકલ હાથ લાગ્યું હોવાના સમાચાર છે।